વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ સહેલી રીતે મેથી પલાળવાની ઝંઝટ વગર ઝટપટ મેથી પાપડનું શાક. ગેરંટી છે કે આ શાક જરા પણ કડવું નહીં લાગે અને એકદમ ટેસ્ટી બનશે, જે બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવું મેથી પાપડનું શાક બનાવવા માટે અહીંયા મેં 1/4 વાટકી જેટલી સૂકી મેથી લીધી છે. તો મેથીનું નામ સાંભળતા જ એવું લાગે કે આ તો કડવું જ બનશે, ખરું ને? આજે મેથી પાપડનું શાક બનાવવાની એવી રીત તમારી સાથે શેર કરીશ, જેનાથી મેથી પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તમે આ શાકને જરા પણ કડવું ના લાગે એવું બનાવી શકો. તો અહીંયા મેં મેથીમાં પાણી ઉમેરી દીધું છે અને મેથીને ખૂબ જ સારી રીતે આપણે ધોઈ લેવાની છે, જેથી મેથી ઉપર રહેલી ધૂળ માટી અલગ થઈ જાય. તો હવે આ મેથીને આપણે બાફવાની છે, જેના માટે અહીંયા મેં કુકર લીધું છે. તો કુકરમાં પાણી કાઢી અને આપણે મેથી ઉમેરી દઈશું. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે મેથી બફાશે ને ત્યારે તમે જેટલી મેથી લીધી છે ને એના કરતાં 3 ગણી થઈ જશે. અહીંયા આપણે મેથી બાફતા સમયે 2 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને મેથીની કડવાશ બિલકુલ ઓછી થઈ જાય ને એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું મેથીને બાફતા સમયે ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરી લેશું. તો આપણે કાચી જ મેથી લીધી છે એટલે તમારે 4 થી 5 વિસલ કરવાની. તમે સેમ આ મેથડ સાથે મેથી પલાળીને પણ શાક બનાવી શકો છો. પણ મેથી પલાળવાનું ભૂલાઈ ગયું હોય અથવા અચાનક મેથી પાપડનું શાક ખાવાનું મન થાય તો આ શાકને આ રીતે બનાવી શકાય. તો અહીંયા ખૂબ જ સારી રીતે કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે. કુકરને આપણે ગેસને બંધ કરી દઈશું. કુકરને એની જાતે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં અહીંયા મેં અડદના પાપડ લીધા છે. તમે આની જગ્યાએ મગના પાપડ પણ લઈ શકો છો. મેં નાની સાઈઝના પાપડ લીધા છે એટલે 6 નંગ જેટલા લીધા છે. તમને પાપડ જે રીતે ઉમેરવા હોય, જેટલા તમને ભાવે એટલા તમે લઈ શકો છો. તો આ રીતે મીડિયમ સાઈઝના ટુકડામાં આપણે પાપડને કટ કરી લેવાના છે. તો સારી રીતે મેં પાપડ કટ કરી લીધા છે અને હવે અહીં આપણું કુકર પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો આપણે કાણાવાળું વાસણ લેશું અને એમાં આપણે જે બાફેલી મેથી છે એને ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો બફાયેલી મેથી આ રીતે સરસ ફૂલી અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જો આ સમયે મેથી કાચી લાગતી હોય તો હજી તમે કુકરમાં 1 થી 2 વિસલ કરી દેજો. તો હવે આપણે મેથી બફાયા પછીનું જે કડવું પાણી છે એને કાઢી લેવાનું છે અને હવે મેથીને આપણે સાદા પાણીથી ખૂબ જ સારી રીતે ધોઈ લેવાની છે, જેથી મેથીમાં રહેલી બધી જ કડવાશ દૂર થઈ જશે. જો તમને હલકું કડવું શાક પસંદ હોય તો તમે આ સ્ટેપને બિલકુલ સ્કીપ કરી શકો છો. અચ્છા, અહીંયા તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું. આપણે જે આ મેથીને ખૂબ જ સારી રીતે ધોઈ છે ને પછી જે આ પાણી છે ને એને તમે પીવામાં વાપરી શકો છો. થોડું કડવું લાગશે પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અને જો પીવું ના હોય તો આ પાણી તમે માથું ધોવામાં વાપરી શકો છો. નેચરલ કન્ડિશનરનું કામ કરશે. એકવાર ટ્રાય કરજો. પાણીને ફેંકી દેવાની જગ્યાએ એકવાર આ રીતે ઉપયોગ કરજો. તો હવે મેથીને 5 મિનિટ રાખી દઈએ, જેથી બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય. હવે કડાઈમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દઈશું. તો આ શાકમાં બહુ વધારે તેલની જરૂર નથી પડતી. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હું આ શાકમાં લસણ નથી ઉમેરતી, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તો સરસ મજાનું જીરું આપણું ક્રેકલ થઈ જાય અને હિંગ થોડી થાય એટલે તરત જ બાફેલી મેથી ઉમેરીએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું મીઠું. તો મીઠું આપણે મેથી બાફતા સમયે પણ ઉમેર્યું છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી દઈશું. તો જો તમે ચાહો તો તમે આ શાકમાં ટમેટું પણ વઘારમાં ઉમેરી શકો છો. જો તમારે વઘારમાં ટમેટું ઉમેરવું હોય તો તમે આ શાકના જ્યારે આપણે જીરું અને હિંગ ઉમેરી દઈએ પછી ટમેટા સાથે પણ વઘાર કરી શકો છો. મેં આમાં ટમેટું પણ નથી ઉમેર્યું. હવે આપણે 2 કપ જેટલું અથવા તમને જે રીતે રસો જોવે એ રીતે પાણી ઉમેરી અને મિક્સ કરી દેશું. આપણું પાણી થોડું ઉકળે એ સમયે આપણે આમાં 2 ટેબલ સ્પૂન ગોળ ઉમેરીશું. તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મેથી પાપડના શાકમાં ગોળનો સ્વાદ એકદમ સરસ લાગે છે.
સાથે એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. જો તમે ટમેટા સાથે શાકનો વઘાર કરતા હોય તો આમચૂર પાવડર નહીં ઉમેરવાનો. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દેશું અને પાણીને આપણે એકદમ સારી રીતે ઉકળવા દેશું. તો આવું એકદમ સરસ આપણું પાણી ઉકળે ને એટલે આપણે પાપડના ટુકડા ઉમેરી દઈશું. ઘણા લોકો આ શાકમાં પાપડને શેકીને પણ ઉમેરતા હોય છે. જો તમારે પાપડ શેકીને ઉમેરવો હોય તો એમ પણ ઉમેરી શકાય. પણ જો તમે કાચો પાપડ આ રીતે ઉકળતા પાણીમાં ઉમેરશો ને તો એકદમ સારી રીતે બફાઈ જશે અને શાકમાં એનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે. તો આ રીતે પાપડ ઉમેર્યા પછી 2 થી 3 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર શાકને થવા દેવાનું. 2 થી 3 જ મિનિટમાં પાપડ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે અને ખૂબ જ સરસ શાકનો જે રસો છે ને એની ફ્લેવર પાપડમાં પણ આવી જશે. તો આ રીતે એકદમ સરસ આપણો પાપડ સોફ્ટ થાય ને એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ઉપરની સાઈડ આ રીતે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આ સમયે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી આ શાકને તમે પરોઠા, ભાખરી, રોટલી, ખીચડી બધા સાથે ખાઈ શકો છો. તો અઠવાડિયામાં એકવાર આવું હેલ્ધી અને ટેસ્ટી મેથી પાપડનું શાક તો ખાવું જ જોઈએ. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.